જય શ્રી કૃષ્ણ મિત્રો. આખા વર્ષ માટે તમે ડુંગળી ભરો છો તો આ વિડીયો તમારા માટે છે. ઠંડા અને સૂકા સ્થાને સ્ટોર કરો. ડુંગળી એવી જગ્યાએ રાખો કે જ્યાં તાપમાન આશરે 10 ડિગ્રી સેલ્સિયસ હોય અને ભેજ ઓછો હોય. ભેજવાળી જગ્યાએ રાખવાથી ડુંગળીમાં ફૂગ આવી શકે છે અને વહેલી બગડી જાય છે. હવાના સરસ પ્રવાહ સાથે જગ્યા પસંદ કરો. ડુંગળીને બંધ ડબ્બામાં ન રાખો. હવામાં પ્રવાહ ન રહે તો ભેજ જમાય અને ડુંગળી નરમ પડી જાય. તેને ખુલ્લી જગ્યા પર રાખો કે જ્યાં હવામાં ગતિ હોય. જાળીદાર થેલા કે ટોપલાનો ઉપયોગ કરો. પ્લાસ્ટિક બેગના બદલે જાળીદાર થેલો, કપડાનો થેલો કે જાળીવાળું કન્ટેનર શ્રેષ્ઠ છે. આ પદ્ધતિથી ડુંગળી શ્વાસ લઈ શકે તેવા માહોલમાં રાખે છે. બટાકાથી દૂર રાખો. ડુંગળી અને બટાકા બંને ગેસ છોડે છે, જે બીજાની ગુણવત્તા ખોટી કરી શકે છે. બંનેને અલગ રાખવાથી એકબીજાની અસરથી બચી શકાય છે. કાપેલી અથવા ખરાબ ડુંગળી અલગ કરો. જો કોઈ ડુંગળી કટ થઈ ગઈ હોય કે દાજી ગઈ હોય તો તેને તુરંત અલગ કરો. એવી ડુંગળી અન્યને પણ બગાડી શકે છે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. લટ્ટા બાંધી લટકાવવી. દેશી રીત મુજબ ડુંગળીના ડાઠા સાથે લટ્ટા બાંધીને છાયાવાળી ઠંડકવાળી જગ્યાએ લટકાવો. ખાસ ડ્રાય કરવી. ખાસ કરીને ખેતી પછી તરત જ ડુંગળી સ્ટોર ન કરો. ડુંગળીને 2 થી 3 અઠવાડિયા સુધી ઊંધી કરીને કે છાયામાં સૂકવી લ્યો. સૂકવવાથી બહારની પડ લચકતી અને કઠણ બને છે, જે ડુંગળીના આંતરિક ભાગને લાંબા સમય સુધી સાચવી રાખે છે. ડ્રાય કોરિંગ સ્ટોરેજ યુનિટ. મોટા પાયે સ્ટોર કરવા માટે ડુંગળી માટે ખાસ ક્યુરિંગ ચેમ્બર્સ બનાવવામાં આવે છે, જ્યાં ફેન્સ અને ટેમ્પરેચર કંટ્રોલ હોય. ખેડૂત ભાઈઓ માટે આ વ્યવસાયિક પદ્ધતિ ખૂબ અસરકારક છે. નિયમિત ચકાસણી કરો. સ્ટોર કરેલી ડુંગળી દર 10-15 દિવસે એકવાર તપાસો. જો કોઈ ડુંગળી નરમ પડી ગઈ હોય, દુર્ગંધ આવે કે ફૂગ લાગી ગઈ હોય તો તરત જ દૂર કરો. એક બગડેલી ડુંગળી બાકી સ્ટોકને પણ નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય માટે ડુંગળીના પ્રોડક્ટ બનાવવી. જો ડુંગળી વધુ હોય તો તેને ફ્રાય કરી કે બેક કરી સ્ટોર કરી શકાય છે. ડુંગળીનો પાવડર, પેસ્ટ અથવા તળેલી ડુંગળી બનાવીને એરટાઇટ બરણીમાં રાખવાથી પણ લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે, ખાસ કરીને ઘરો માટે. તો મિત્રો, તમને આખા વર્ષ માટે ડુંગળી સાચવવાની રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.